મિત્રો અત્યારે છે ને રાતના 5 વાગ્યા છે ને અત્યારે મામાને છે ને વરસાદ આવ્યો છે જોરદારનો. તો હવે છે ને અહીંથી બહાર નીકળવાની કંઈ રસ્તો નથી, ગાડી ને બધું હલવાઈ ગયું છે ને પાણી છે ને અંદર ઉધી આવી ગયું. જો ખાલે જે મેન રસ્તો છે ને ત્યાં જ પાણી આવી ગયું, દેખાઈ જાઓ. હા, બધુંમાં પાણી જ પાણી છે. આ જો આ છે ને અત્યારે કંઈ નહીં દેખાય મિત્રો. જો અહીંયા આ ખેતર આવી ગયું, અહીંયા મેન છે ને જો આ બધું પાણી જ જાય. જો હા, હું તમને હે ને મિત્રો હવારમાં દેખાડી રસ્તો. અત્યારે તમને એમ લાગી અહીંયા હવારમાં તમે આ જોવો ને. હા, હવે દેખાણું ઉભા છે મિત્રો. જો આ બધું પાણી અહીં અંદર ગળી ગયું મિત્રો. જો અહીં ગેરેજમાં પાણી છે, ફૂલ પાણી આવી ગયું મિત્રો. અત્યારે વરસાદ જોઉં ને મિત્રો, એક ધારો સતત 2-3 કલાકથી ફૂલ પડે છે અત્યારે. તો કાલે મને લાગે ઘરે નહીં જવાય, રોકાવવું પડી જાય અહીંયા પાછું. અત્યારે આને મકાનને સારી પર છે ને પાણીએ બધી સાઈડથી કવર કરી લીધું છે. જો છે એટલું ઊંચું છે ને તો આ બધીમાં પાણી કરી દીધું. કાંઈ પાણી જ પાણી છે મિત્રો અત્યારે બધીમાં. હજી તમને બહાર તમે જોયું હોય ને ત્યાંથી મેન રસ્તો છે બધી ગાડીમાં જવાનો, બધીમાં પાણી છે. આ બધામાં આ બધીમાં પાણી આવી ગયું. જો છે રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં જ છે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જોઈએ છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, વરસાદ પણ રોકાઈ ગયો છે. હવે છે ને હું તમને આગળ રાતની ક્લિપ નાખી દઉં ને મિત્રો. ખાલી એવો વરસાદ આવ્યો ને, આ ગાડી આખા ઘરની અંદર સુધી છે ને પાણી આવી ગયું હતું. ગાડી અડધી છે ને પાણીમાં હતી. હજી આ પાણી તો જો ખેતરમાંથી આવે. હવે તો મિત્રો જવાનો રસ્તો આખો બ્લોક થઈ ગયો. અત્યારે હવે છે ને અમારે ઉના જવાનું હતું ને, જવાનું કેન્સલ છે. આખો રસ્તો છે જો આ ગાડીમાંથી એને જવાનું છે, આખો બ્લોક થઈ ગયો. આમ જો છે છેલ્લે સુધી આમ છે આખે મિત્રો. છે ને વાતાવરણ હજી ખીલું નથી. આમ તો જો અંધાર હજી છે. આ સાઈડ થોડુંક આમ ખુલી ગયું તો હજી વરસાદને આવે છે ને આવી રીતના સાટા ચાલુ થઈ ગયા છે પાછા. હું છે ને આમ ખેતરમાં હવે આમ આગળ આમ શું બધી છે ને ત્યાં તો કંઈ વાંધો ના. હાલો હવે જ્યારે પાણી નીકળીએ ને ત્યારે પછી આપણે નીકળશું ઘરે જવા માટે. આખી નેળમાંથી જેટલું પાણી છે એટલું થોડુંક ઓછું થઈ જાય, ગાડી હાલે એવું પછી નીકળીએ. ન કરતા આમાં તો ભાઈ ટ્રેક્ટર સિવાય અત્યારે કઈ વસ્તુ હાલે એમ જ નથી. 4x4 ગાડી ન હાલે અત્યારે, એવું કન્ડિશન થઈ ગઈ. તો હવે છે ને પાછા જાય છે આપણા ઘરે અહીંયા, કેમ કે જ્યાં બીજા ખેતરે અમે ગયા હતા ને ત્યાં પાણીને બધું ભરાઈ ગયું હતું. ત્યાં છે ને પાણી બહાર કાઢવા માટેના જે ઓલા રાખ્યું હોય ને ત્યાં બધું પાણાના આડું રાખી ગયેલું હતું. તે બધું બ્લોક કરી ગયેલું હોય ને બધું ખોલવા ગયા હતા. તો અમે જઈએ છીએ પાછા હવે ઘરે હાલતા જો ગારાના. હજી વાતાવરણમાં એમ જ છે મિત્રો, છાંટા ચાલુ થઈ ગયા છે. મને નથી લાગતું હવે અઠવાડિયા સુધી ઘરે જવા દેવું ને. હા દેખો. બાકી મિત્રો હવે જઈએ છે છપ કરતા. મિત્રો અમે છે ને ઘેરે પહોંચતા હતા ને તેમાં 2 મામા હે ને બાધી પેડા બાધોય. તારા ખેતર તારું પાણી મારા ખેતરમાં ન આવવું જોઈએ. આ તારું પાણી રાખ તારા ખેતરમાં રાખ. બે મામા મિત્રો બેજા છે પાણી બાબતે. બે કહેતા હતા કે અમારે પાણી ઘટે, એક કે તારો વારો હતો, એક કે મારો વારો હતો. એ કે વારા નતા દેતા. ત્યાં બધું ભગવાને 2 વારા પૂરા કરી દીધા. 2 માં પાણી ભરી દીધું. હવે 2 પાણી આમાં ક્યાં કરે. મિત્રો હવે છે ને વરસાદ રહી ગયો છે ને, નળમાંથી છે ને પાણી ઓછું થઈ ગયું છે. તો હવે ગાડી આપણે નીકળી ગયા એમ છે. તો હવે જલ્દી નીકળી જાય. મામા ફાકી લીધી કે હોય જ ને તો વાંધો નહીં. નકે હું કામ મામાનો ફાકી વગરનો દી નો જો હોય તો હું અત્યારે લઈ આવી દઉં ને ઘેર જવા પહેલા. 2 પાર્સલ લેતો આવતો યાર. હવે હું છે હવે પૂરું ભાઈ. હવે અહીંયા આવવાનું જ નથી થતું તમને. હા હે વેલા બા હવે નીકળીએ છીએ. હું કેવું બાપા તમારે? વેલા નીકળો વેલા એમ. હા રોકાવું પડે. હા ઈ પણ વાત સાચી. નકર ગાડી હલવાઈ જાય કા. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે જલ્દી ઘેર નીકળી જાય ને ગાડી હલવાઈ જાય. અત્યારે જોતો ખરી ત્યાં ગારો થઈ ગયો આખો. પાછો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. હવે આપણે અહીંથી ગાડી છે ને કાઢવાની છે ને જો અહીંયા બધો ગારો છે મિત્રો. ગારો એટલે એકદમ વેરેન્ટ છે, એકદમ ચીકણી માટી આવે ને ઈ છે અહીંયા.
ગાડી છે ને ફૂલ સ્લીપ થવાની તૈયારી છે. એટલે તૈયારી એટલે થાય જ એમ, એમાં બને નહીં. અત્યારે જો પાણી છે ને બહુ ઉતરી ગયું તોય તો પાણી હજી આમથી આવવામાં જ છે. હા, રાતના છે ને મિત્રો અહીંયા સુધી પાણી ભરાઈ ગયેલું હતું, અત્યારે ઓછું થઈ ગયું. હજી આમાં પ્રોબ્લેમ શું આવે ખબર મિત્રો, રાતે જે પાણી આવ્યું હોય ને એમાં કાંકરા અને મોટા મોટા પાણા છે ને હેઠા પડી ગયા હોય. હવે એમાં ખબર ન પડે પાણો ક્યાં છે. ગાડીમાં વિસમાં કે આવી જાય ને ગાડીમાં પાછું પ્રોબ્લેમ થઈ જાય એવું થાય. એટલે જોઈને આપણે ગાડી હાંકવી જોઈએ. ને પાછું પાણાની કોર છે ને ગાડીના ટાયરમાં લાગી ગઈ હોય ને સારીથી તો પંચર કે ટાયર ફાટી પણ જાય. એટલે એ પણ પાછું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે ગાડી આપણે હે ને નેળમાં ઉતારી લીધી છે મસ્ત રીતના, કઈ પ્રોબ્લેમ ન આવ્યો. હાલો માં હવે મળીએ. હવે હા હાલો પ્રસિવ, ટાટા. મિત્રો ઈ છે ને હજી રડે, એને છે ને આવું છે આરે, કઈ વાંધો નહીં, હાલો. અમે છે ને નીકળી ગયા છે નેળમાંથી. નેળ એટલે મામાની ત્યાંથી જે રસ્તો આપણે નીકળ્યા હતા ને, જો ખરાબ રસ્તો હતો બહુ જાજો બધી, ત્યાંથી હવે બાર નીકળી ગયા છે. કઈ પ્રોબ્લેમ ન આવ્યો ગાડીમાં. મસ્ત મજાને મિત્રો માખણની જેમ ગાડી નીકળી ગઈ છે. પાણા હોય ને એટલો પ્રોબ્લેમ આવે, નકર ગાડીમાં બીજો કઈ પ્રોબ્લેમ ન આવે. કે જો મસ્ત મજાને હવે પાછા આપણે ગામડે જઈએ છીએ. ગામડે આપણે છે ને ઘરે આવી ગયા હતા પાછા, ને હું પાછા આપણા ખેતરમાં આવી ગયો હતો. ને હું જોવા આવ્યો હતો કે માંડવી કંઈ બેગડી નથી ને, પાણી વધારે નથી રહી ગયું ને, કે ટૂંકમાં પાણી ભરાયનું નથી ને, એમ જોવા આવ્યા હતા. કે આવી મસ્ત મજાની હજી માંડવી છે, કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો એટલો વરસાદનો અહીંયા. નકર મામાની અહીંયા તો એટલો વરસાદ હતો ને મિત્રો, કાંઈ ઘટે નહીં. ના જો ગારો સાફ કરે છે. ગારો કઈ નહીં, હું માંડવી સોવા આવી. તું તને હું એમાં છે, લે હું એમાં ફોલ્ટ છે કે પાણી જરૂર હતી, વિસાડાનું વરસાદ લાવ કરી લાવ. હા આવાના આવાજ છે મિત્રો. મિત્રો આપણે હે ને ગામડે હવે નીકળી ગયા છે ઉના જવા માટે. ચડી ગયા છે નેશનલ હાઈવે 51, એટલે આપણા ઘરે જવાના રસ્તા ઉપર નીકળી ગયા છે. હવે આપણે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ને, તો પેટ્રોલ પુરાવીને પાછા નીકળી ગયા. આપણા દોસ્તાના પેટ્રોલ પંપે આવ્યા હતા, હમણાં નવો જ ઉદ્ઘાટન થયો છે. કીધું કે હાલ એની ત્યાં પેટ્રોલ પુરાવા જવા દે. પેટ્રોલ પુરાવી લીધું. હવે છે ને પાછા નીકળી જાય આપણે ઉના જવા માટે. આપણે છે ને ગામડેથી ઉના આવતા હતા ને, ઉના છે ને આપણે રસ્તામાં ઊભી ગયા છે હવે. ને ગણપતિ દાદાની મૂર્તિ આપણે સિલેક્ટ કરવાની છે, કેમ કે હમણાં ગણેશ ચતુર્થી આવે છે. જાજી બધી છે ને મૂર્તિનું કલેક્શન છે ભાઈ પાસે. હિરલ છે ને જો ગણપતિ બાપાનું ડેકોરેશન કરે, નાના છોકરીને જો મસ્તી કરવા માંડી ગઈ. જતો ભણવા જવાનું છે. ડેકોરેશન કરતા આવડે તમને? ડેકોરેશન કરતા આવડે? નથી આવડતું? આ જો ને લઈ લઈને મજા આવી ગઈ. મજા આવી તમને? મજા આવી? એટલે એ હસવામાં છે, શર્મા આવ્યો. એમાંથી એક મૂર્તિ અમે સિલેક્ટ પણ કરી લીધી છે. એ હવે આપણે ગણેશ ચતુર્થી આવશે ત્યારે તમને દેખાડશું. મિત્રો હવે છે ને આપણે ઘરે પહોંચી ગયા છે. ઉના જે ઘર છે ત્યાં હવે થાકી જવાનું છે ને, મને ગળામાં બહુ દુખવા માંડ્યું છે. આ બધું સાતમ આઠમનું ટાટું ખાઈને બધું લાડવાને ખાઈને તો હવે આપણે એકદમ થાકી ગયા છે. તો હવે આપણો વ્લોગ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. કેવો વ્લોગ વિડીયો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બાકી મળ્યા બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ટાટા, બાય બાય.